નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે। આગામી 7 દિવસ વરસાદની આગાહી આવી ગઈ છે। 24 ઓક્ટોબરથી વરસાદનો જોર વધશે। 27 થી 28 ઓક્ટોબર સમગ્ર ગુજરાતમાં વરસાદનો માહોલ જોવા મળશે। ગાજવીજ સાથે સામાન્ય અને મધ્યમ વરસાદની આગાહી છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની શક્યતા અંગે ચેતવણી જારી કરી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 23 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે। ખાસ કરીને 25 થી 26 ઓક્ટોબર રોજ ભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 25 ઓક્ટોબરના રોજ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। 26 ઓક્ટોબરના રોજ ભરૂચ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી છે। માછીમારોને આ 2 દિવસોમાં દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે। આ વિભાગે જણાવ્યું છે કે સમગ્ર ગાળા દરમિયાન પવનની ગતિ 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેમાં 55 કિલોમીટરની સ્પીડ પણ રહી શકે છે। તો 24 થી 26 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્રના ક્ષેત્રોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી ચેતવણી જારી કરવામાં આવી છે। હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં છેલ્લા 6 કલાકમાં 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ડિપ્રેશન સર્જાયું છે। જી હા મિત્રો।